આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવું ઊંધિયું બનાવીશું. તો તેના માટે વાલોર પાપડી, સુરતી પાપડી, તુવેર, વટાણાને પ્રેશર કુકરમાં એડ કરી સાથે અડધો કપ પાણી, 1 પિંચ ખાંડ, સ્વાદ પ્રમાણે નમક એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 વિસલ થવા દેશું. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં બટેકા, રતાળું, શક્કરિયાના ટુકડા એડ કરી હલકો એવો ગોલ્ડન કલર થવા દેશું એટલે સોફ્ટ એવા થઈ જશે. સાથે કાચા કેળા, ફ્લાવર, રીંગણને પણ એ જ રીતે ફ્રાય કરી લઈશું. હવે ઊંધિયા માટે મુઠિયા બનાવી લઈએ. તો તેના માટે અડધો કપ ચણાનો લોટ, 2 સ્પૂન રવો અથવા સૂજી, હવે તેમાં તેલ એડ કરી મુઠ્ઠી પૂરી તેવું મોણ આપી તેમાં 1 સ્પૂન તલ, અડધી સ્પૂન વરિયાળી, 1 પિંચ ઊંધિયાનો મસાલો, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, હિંગ, મીઠું, અડધી સ્પૂન ખાંડ સાથે મેથી, ધાણા, લીંબુ, થોડું પાણી એડ કરી આ રીતે નાના મુઠિયા બનાવી ગેસની ફ્લેમ સ્લો રાખી ગોલ્ડન બ્રાઉન જેવા ફ્રાય કરી લઈશું. હવે પેનમાં 4 સ્પૂન તેલ, ખડા મસાલા, 1 પિંચ હિંગ સાથે આદુ મરચાં ક્રશ કરેલા એડ કરી 2 મિનિટ જેવું સાતળી તેમાં 2 મોટી સાઈઝના ટમેટા ક્રશ કરી એડ કરીશું. સાથે હળદર પાવડર, ધાણા જીરું, લાલ મરચું, કાશ્મીરી મરચું એડ કરી સારી રીતે મિક્સ કરી ગ્રેવીમાં તેલ અલગ થાય એટલે ફ્રાય કરેલું શાકભાજી એડ કરી બોઇલ કરેલા પાપડી વટાણાને પણ એડ કરીશું. હવે સારી રીતે મિક્સ કરી તેમાં સિંગના દાણા, તલ અને ગાંઠિયાનો 2 સ્પૂન પાવડર એડ કરીશું. સાથે 1 સ્પૂન ખાંડ, 2 સ્પૂન આંબલીનો પલ્પ, સ્વાદ પ્રમાણે નમક એડ કરી 2 મિનિટ સાતળી અડધો કપ ગરમ પાણી, બનાવેલા મુઠિયા એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 5 મિનિટ થવા દઈશું એટલે શાકભાજી સરસ એવું કૂક થઈ જશે.